રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ જિલ્લાનું તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. આજે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી, જેમાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા ગેમ ઝોન, વોટર પાર્ક, ટાઉન હોલ, ફન ફેર, મેળા, ટ્યુશન ક્લાસીસ અને હોટલ રેસ્ટોરન્ટોની ચકાસણી કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. ઘોડા છૂટ્યા અને તબેલાને તાળા મારવા જેવી ઘટના સાબરકાંઠામાં જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લામાં અગ્નિકાંડ થયા બાદ સાબરકાંઠા જિલ્લાનું તંત્ર દોડતું થયું છે. સાબરકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લામાં આવેલ વોટર પાર્ક, ફન ફેર, મેળા, ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલો તેમજ હોટલ રેસ્ટોરન્ટમાં ચેકલિસ્ટ પ્રમાણે ફાયર સેફ્ટીની વ્યવસ્થા રાખવામાં આવી છે કે કેમ તે માટેની તપાસ માટેની સૂચના આપી દેવામાં આવી છે. પ્રાંત અધિકારી દ્વારા તેઓના વિસ્તારમાં અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવશે, જેમાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, નાયબ મામલતદાર, ચીફ ઓફિસર, ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવશે. જોકે શનિવારથી લઈ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવેલી હતી, જેમાં સાબરકાંઠા જિલ્લામાં આવેલ 3 વોટર પાર્ક, ફન ફેર, મેળા અને ટ્યુશન ક્લાસીસની તપાસણી કરી દેવામાં આવી છે. 3 વોટર પાર્ક પૈકી એક વોટર પાર્ક પાસે તમામ સુવિધાઓ હોવાના કારણે શરૂ રાખવામાં આવી છે, પરંતુ જોખમી રાઇડ હાલ પૂરતી બંધ કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. તો અન્ય 2 વોટર પાર્કમાં કેટલીક મંજૂરીઓનો અભાવ જોવા મળતા હાલ તેને બંધ કરવા માટેની સૂચના કરી દેવામાં આવી છે. તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગના ટ્યુશન ક્લાસીસોની પણ તપાસણી કરી દેવામાં આવી છે અને જ્યાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળે છે ત્યાં તુરંત ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ લગાવવા માટેની સૂચન પણ તંત્ર દ્વારા કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, પરંતુ સાબરકાંઠા જિલ્લામાં ફટાકડાના કાયમી વેપાર અને લાયસન્સ ધરાવતા 60 જેટલા વેપારીઓના ત્યાં પણ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે, પરંતુ મોટાભાગના ફટાકડાના લાયસન્સ ધરાવતા વેપારીઓ ત્યાં ફટાકડાનો સ્ટોક ન હોવાના કારણે હાલ પૂરતી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ તેઓને આગામી સમયમાં ચેકલિસ્ટ પ્રમાણેની ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ લગાવવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. તદ ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં અગ્નિશામક વસ્તુઓ સાથે વહન કરતા કેરિંગ વ્હીકલનું વેરિફિકેશન કરવા માટે પણ આરટીઓને સૂચન કરી દેવામાં આવી છે. આ તમામ કામગીરી આગામી 10 દિવસ સુધી ચાલશે અને ત્યારબાદ ચકાસણી કરવામાં આવેલ તમામ રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે અને ત્યારબાદ શંકાસ્પદ લાગતા એકમો પર નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. શનિવારે આ દુઃખદ ઘટના બન્યા બાદ તાત્કાલિક સાબરકાંઠા જિલ્લામાં પણ સંલગ્ન તમામ અધિકારીઓની ટીમો રચી અને તાત્કાલિક આ બાબતની એક પ્રાઇમરી સર્વે કરાવી લેવામાં આવેલો છે. તેમાં સાબરકાંઠા જિલ્લામાં મોટા 3 વોટર પાર્ક છે. વોટરવિલે વોટર પાર્ક, સુસવા વોટર પાર્ક અને તિરુપતિ ઋષિવનમાં એક વોટર પાર્ક છે. જેમાંથી વોટરવિલે વોટર પાર્ક પાસેથી ફાયર એનઓસી અને ઇલેક્ટ્રિકલ એનઓસી પ્રાપ્ત થયેલ છે અને બાકીના 2 વોટર પાર્કમાં જે ફાયર એનઓસીમાં જે કોઈ ખૂટતા ડોક્યુમેન્ટ હતા એ લોકોને તાત્કાલિક રજૂ કરવા જણાવ્યું છે. ત્યાં સુધી આપણે રિસ્કી રાઇડ્સ જે હોય એ કોઈ બંધ રાખવા માટે સૂચના આપેલી છે. આ તપાસની દરમિયાન એકીગાય નામનું એક નાનું ગેમિંગ ઝોન ચાલુ હતું બેરણા રોડ ઉપર. તેની પાસે કોઈપણ પ્રકારની મંજૂરી નહોતી, જેને તાત્કાલિક ધોરણે સીલ કરી દેવામાં આવેલ છે. આ સિવાય 2 આનંદ મેળાની સ્થળો ધ્યાને આવેલા હતા, એક હિંમતનગર ખાતે અને એક ઈડર ખાતે. એ બંને પાસે પણ ફાયર એનઓસીના પૂરતા કાગળો ન હોવાથી એને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવેલા છે. આ પ્રાઇમરી ચકાસણી બાદ વધુ આગળ જઈને આજની એક રિવ્યૂ મિટિંગમાં અમે તમામ હોસ્પિટલ્સ, સરકારી કચેરીઓ, શાળાઓ, ટાઉન હોલ જેવા જાહેર સ્થળો, એ સિવાય સિનેમા અને એવા પ્રકારના પબ્લિક સ્થળોએ પણ વેરિફિકેશન કરવા માટે સૂચના આપી છે. ગઈકાલે સાંજે એક ઘટનામાં 126 એલપીજી બોટલ સાથે એક ટ્રક વહન કરી રહી હતી, જેમાં એન્જિનમાં આગ લાગતા તાત્કાલિક ફાયર ફાઇટર ત્યાં પહોંચી ગયું હતું અને તંત્રના તાત્કાલિક પગલાંથી એ આગ ત્યાં જ બુઝાઈ ગઈ હતી અને કોઈ ગંભીર અકસ્માત થયો ન હતો. આ અનુભવ પછી અમે એક્સપ્લોઝિવ કેરિંગ વ્હીકલ્સ જે છે એની વેરિફિકેશન માટે પણ આરટીઓ ઇન્સ્પેક્ટરશ્રીને સૂચના આપી છે. આ સિવાય આરએનબી ઇલેક્ટ્રિકલ અને આરએનબી મિકેનિકલને
એને જિલ્લામાં તમામ સ્થળોએ જ્યાં જ્યાં આવા કોઈક ઇલેક્ટ્રિકલ અથવા તો મિકેનિકલ ઇક્વિપમેન્ટ્સ છે એની ચકાસણી કરીને તાત્કાલિક રિપોર્ટ કરવા પણ જણાવવામાં આવ્યું છે. અને એ લોકો દ્વારા પ્રાથમિક રિપોર્ટમાં જે ત્રુટીઓ જણાઈ છે એને પૂર્તતા કરવા અમે સંલગ્ન યુનિટને સૂચના પણ આપેલ છે. જેમ મેં કહ્યું એમ પ્રાથમિક જે ચકાસણી બાદ 2 આનંદ મેળા અને એક એકીઆઈ નામનું યુનિટ અમે સીલ કરી દીધેલ છે. એ સિવાય વધુ વિસ્તૃત ચકાસણી માટે જે ટીમ ફોર્મેશન પ્રાંત કક્ષાએ કરવામાં આવેલ છે એના દ્વારા 10 દિવસની અંદર તમામ ચકાસણી પૂરી કરીને રિપોર્ટ કરવા જણાવવામાં આવેલ છે. એ રિપોર્ટમાં જ્યાં કોઈ આવું લેબ્સ જણાશે ફાયર એનઓસીના કે ઇલેક્ટ્રિકલ એનઓસીના કે અન્ય કોઈ લેબ્સ તો એ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હિંમતનગર શહેરના નાની બેબાર ગામે આગ લાગી હોવાનો મામલો સામે આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના નાની બેબાર ગામે આગ લાગી હતી, જેમાં નાની બેબાર ગામની સીમમાં નર્મદા પાણીની પાઇપોમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. જેમાં ગામની સીમમાં નર્મદાનું પાણી ભરવા માટે કામગીરી ચાલી રહી છે, જ્યારે 10 થી વધુ પાઇપલાઇનમાં આગ લાગી છે અને ત્યારબાદ હિંમતનગર ફાયર વિભાગને પાઇપલાઇનમાં આગ લાગી હોવાની જાણ કરાઈ હતી. ત્યારબાદ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. હિંમતનગરની જીઈબીની કામની બેદરકારી સામે આવી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની જીઈબીની કામગીરીની બેદરકારી સામે આવી હતી, જેમાં હિંમતનગરમાં ચાલુ લાઇન વીજ વાયર તૂટ્યો હતો. જેમાં હિંમતનગર શહેરના જૂના બજારમાં ચાલુ લાઇન વીજ વાયર તૂટ્યો હતો. આ ઘટના જૂના બજારમાં બપોરના સમયે બની હતી, જેમાં ચાલુ વીજ તણખલા પડતા વીજ વાયર તૂટ્યો હતો અને થાંભલા પરથી 45 મિનિટ સુધી ચાલુ વીજ વાયર તૂટેલો પડ્યો હતો. જો કે સ્થાનિક વેપારીઓ જીઈબીમાં જાણ કરતા કર્મચારીઓ દ્વારા રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. હિંમતનગર ખાતે વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં આરોગ્ય શાખા જિલ્લા પંચાયત દ્વારા વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી સ્ટાર સિટી હિંમતનગર ખાતે કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં 18 મે વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવાય છે. તરુણો, કિશોરીઓ અને મહિલાઓને માસિક અંતર્ગતની વિવિધ બાબતો અંગે માર્ગદર્શન આપવા આરોગ્ય શાખા દ્વારા માસિક ઉત્સવ 2024નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિષય નિષ્ણાતશ્રીઓ દ્વારા પેનલ ડિસ્કશન કરી સર્વેની ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી. જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએથી એડિશનલ ડાયરેક્ટર પબ્લિક હેલ્થ ડોક્ટર સુરેન્દ્ર જૈન, રિજિયનલ ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર કતીરા, સ્ટેટ લાયઝન ઓફિસર ડોક્ટર રાજેશ ગોપાલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર, CDMO ડોક્ટર બળદેવભાઈ પટેલ સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. માહિતી બ્યુરો સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ હિંમતનગર.